75માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની જૂનાગઢમાં આન બાન શાન સાથે ઉજવણી। રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી। રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે પરેડ નિરીક્ષણ કર્યું। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢ જિલ્લાની જનતાનું અભિવાદન ઝીલ્યું। આઝાદીના અમૃતકાળમાં રજૂ થઈ શિસ્ત, નારીશક્તિ અને રાષ્ટ્રભક્તિની કૃતિઓ। વિવિધ 25 પ્લાટૂનના 870 જેટલા જવાનોએ શિસ્તબદ્ધ પરેડ દ્વારા તિરંગાને સલામી આપી। વાયુદળના 2 હેલિકોપ્ટર દ્વારા ધ્વજવંદન સમયે પુષ્પવર્ષા કરીને તિરંગાને સન્માન આપવામાં આવ્યું। બાઇકસવાર જવાનોના સ્ટન્ટ, ડોગ શો, અશ્વ શો સહિતના કરતબો જોઈને સૌ કોઈ મંત્રમુગ્ધ। જૂનાગઢ તા 2 જાન્યુઆરી સિંહ, સંતો અને શુરાઓની ભૂમિ એવા ગરવા ગિરનારની ગોદમાં જૂનાગઢમાં પોલીસ તાલીમ મહાવિદ્યાલયના ગ્રાઉન્ડમાં 75માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની આન બાન શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી। રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી। આ તકે વાયુદળના 2 હેલિકોપ્ટર દ્વારા ધ્વજવંદન સમયે પુષ્પવર્ષા કરીને તિરંગાને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું। ધ્વજને સલામી બાદ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પરેડ નિરીક્ષણ કર્યું હતું। આ તકે વોલી ફાયરિંગ તેમજ આકાશમાં બલૂન છોડીને હર્ષ ધ્વનિ કરવામાં આવ્યો હતો। હાલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશે અમૃતકાળમાં પ્રવેશ કર્યો છે, ત્યારે આજે આઝાદીની કાળના મહત્વપૂર્ણ સ્થળ એવા જૂનાગઢ ખાતે વિવિધ 25 પ્લાટૂનના જવાનોએ શિસ્તબદ્ધ પરેડ દ્વારા તિરંગાને સલામી આપી હતી। આ દેશભક્તિસભર માહોલમાં ઉપસ્થિત સૌ રાષ્ટ્રભક્તિના રંગે રંગાયા હતા। આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની એક ભારત શ્રેષ્ઠ ભારત પહેલ અંતર્ગત મધ્યપ્રદેશની પોલીસ પ્લાટૂને પરેડમાં ભાગ લઈને રાષ્ટ્રીય એકતાના સંદેશને ઉજાગર કર્યો હતો। શૌર્યની ભૂમિ પર ભારતીય તટરક્ષક દળ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ, મધ્યપ્રદેશ રાજ્ય પોલીસ, ચેતક કમાન્ડો ફોર્સ ગાંધીનગર, ગુજરાત મરીન કમાન્ડો ફોર્સ, એસઆરપી જૂથ 8 ગોંડલ, એસઆરપી જૂથ 21 બાલાનિવાવ, ગુજરાત જેલ વિભાગ, પોરબંદર જિલ્લા પોલીસ, ગીર સોમનાથ જિલ્લા પોલીસ, અમરેલી જિલ્લા પોલીસ, ભાવનગર જિલ્લા પોલીસ, રાજકોટ શહેર મહિલા પોલીસ, જૂનાગઢ જિલ્લા પોલીસ મહિલા, રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ મહિલા, ગુજરાત વન વિભાગ મહિલા પ્લાટૂન, રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ, જૂનાગઢ હોમગાર્ડસ, જૂનાગઢ ગ્રામ્ય રક્ષક દળ, જીઆરડી એનએસએસ શિક્ષણ વિભાગ મહિલા પ્લાટૂન, જૂનાગઢ જિલ્લા એનસીસી, જિલ્લા સ્ટુડન્ટ પોલીસ કેડેટ, એસપીસીએસ, આરપી, બ્રાસ બેન્ડ, ગુજરાત અશ્વદળ, ગુજરાત શ્વાનદળની પ્લાટૂને પરેડ રજૂ કરી હતી, જેણે અનેરું આકર્ષણ જમાવ્યું હતું। ગાંધીનગર એસપી અને પરેડ કમાન્ડર શ્રી વિવેક ભેડાના નેતૃત્વમાં સમગ્ર પરેડ રજૂ કરવામાં આવી હતી। આજની પરેડમાં મહિલા શક્તિના પણ દર્શન થયા હતા। પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમ્મર, મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, કેશોદના ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, જૂનાગઢના ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા, માંગરોળના ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરખિયા, મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, અધિક મુખ્ય સચિવ ગૃહ શ્રી મુકેશ પુરી, પોલીસ મહાનિર્દેશક શ્રી વિકાસ સહાય, અધિક મુખ્ય સચિવ શ્રી કમલ દયાની, પ્રભારી સચિવ શ્રી બંછાનિધિ પાની, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના કમિશનર શ્રી આલોક પાંડે, માર્ગ મકાન વિભાગના સચિવ શ્રી કે પટેલ, અધિક સચિવ પ્રોટોકોલ શ્રી જવલંત ત્રિવેદી, આઈજી શ્રી નિલેશ જાજડિયા, કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાન પરી, મ્યુનિસિપલ કમિશનર શ્રી રાજેશ તના, જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સહિતના પદાધિકારીઓ અધિકારીઓ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। દીપચંદાબેન ધાધલના સ્મરણાંતે દીપચંદા ભરતભાઈ રાઠોડ પ્રવેશ દ્વારનું મંગળ બૌદ્ધ લોકાર્પણ માનવ કલ્યાણ સમિતિ બૌદ્ધ વિહાર દ્વારા ડોક્ટર આંબેડકર નગર, બિલખા રોડ ખાતે રાખવામાં આવેલ હતું। जयंतीभाई क्या से राहुल किया है आपने
लाख आए आंधी ये शम्मा नहीं बुझेगी। જે લોકોનું અહીંયા પુષ્પગુચ્છથી અમારા પરિવાર દ્વારા સ્વાગત કરવામાં આવે છે, પાયાની શરૂ ત્યારબાદ ખૂબ સરસ સાધુવાદ. બુદ્ધ રાહે જ્યારે આવ્યા છે તો 7 થી 8 વખત તો વિપશ્યના કરી લીધી છે. 7 થી 8 વાર વિપશ્યના કરી છે અને જે ઘટના આપણા સાથે ઘટી છે એ જ ઘટના એના પોતાના ઉપર કઈ બાકીની જરૂરિયાતો હોય તમામ પ્રકારની જ્યોતિબેને પૂરી પાડી છે અને આ વિહારની અંદર પૂરેપૂરું યોગદાન જેવનું છે એવા જ્યોતિબેન. આપણને લાગે છે કે કઠોરતા છે તો દુઃખ અને દુઃખ બાદ થોડું કે ગેટ ઉપર શોભે દીપ ચંદા, કે દીપ ચંદાને કેમ કરી ભૂલું, કે બેનના નામ જોઈને તેના જેઠજી. એની ડેફિનેશન એટલે મારા દીપચંદા મામી. હે મામી, તમારી હું કઈ કઈ વાત યાદ કરું. અમારી જિંદગીનો એ અમૂલ્ય સમય જે અમે કોઈ દિવસ ભૂલી શકીએ એમ નથી. મામી, તમે જે રીતે ભાણેજને સાચવ્યા છે, જે પ્રેમ આપ્યો છે, એવો પ્રેમ તો મેં મામી ભાણેજ વચ્ચેનો ક્યારેય જોયો જ નથી કે નથી સાંભળ્યો. તમે જે રીતે સાસુ સસરા સાથે, જેઠ સાથે, પતિ સાથે, નણંદ સાથે રહેતા, એવી રીતે રહે. બુદ્ધ વિહારના ગેટ છે રે લોલ, કે ગેટ ઉપર શોભે રૂડા નામ, કે ગેટ ઉપર શોભે રૂડા નામ, દીપ ચંદાબેન શોભે રે લોલ. દેશના 75 માંગ પ્રજાસત્તાક દિન નિમિત્ત જૂનાગઢ ખાતે શિવરાત્રી તથા ભારેપુર દરમિયાન 200મી વધુ માનવ જિંદગી અને 80મી વધુ પશુઓને તથા 9 વાહનોને બચાવ્યા બદલ ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્યજી તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જૂનાગઢ ફાયર ટીમ વતી મારું શોલ ઓઢાડીને તથા પ્રશસ્તિ પત્ર અને ટ્રોફી આપીને ખૂબ જ માનપૂર્વક સન્માન કરાયું. ફાયર ટીમ જેને લીડ કરી છે એવા ફાયર ઓફિસરનું સન્માન આજના અવસરે માનનીય રાજ્યપાલ શ્રી માનનીય મુખ્યમંત્રીના હસ્તે થશે. આ સન્માન અંતર્ગત સ્ટોલ, સ્મૃતિચિહ્ન અને પ્રશસ્તિપત્ર તેમને અર્પણ કરાશે. અતિવૃષ્ટિના સમયમાં 232 વ્યક્તિઓના જીવ જૂનાગઢ મહાનગરની ફાયર ટીમે બચાવ્યા છે. આ સમગ્ર ફાયર ટીમના સન્માનને આવો એકવાર આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. ફાયર ટીમ જેમને લીડ કરી છે એવા ફાયર ઓફિસરનું સન્માન આજના અવસરે માનનીય રાજ્યપાલ શ્રી માનનીય મુખ્યમંત્રીના હસ્તે થશે. આ સન્માન અંતર્ગત શોર્ટ, સ્મૃતિચિહ્ન અને પ્રશસ્તિપત્ર તેમને અર્પણ કરાશે.
અતિવૃષ્ટિના સમયમાં 232 વ્યક્તિઓના જીવ જૂનાગઢ મહાનગરની ફાયર ટીમે બચાવ્યા છે. આ સમગ્ર ફાયર ટીમના સન્માનને આવો એકવાર આપણે જોરદાર તાલીઓથી વધાવીએ. ઓફિસરનું સન્માન આજના અવસરે માનનીય રાજ્યપાલ શ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે થશે. આ સન્માન અંતર્ગત શોલ, સ્મૃતિચિહ્ન અને પ્રશસ્તિપત્ર તેમને અર્પણ કરાશે. અતિવૃષ્ટિના સમયમાં 232 વ્યક્તિઓના જીવ જૂનાગઢ મહાનગરની ફાયર ટીમે બચાવ્યા છે. આ સમગ્ર ફાયર ટીમના સન્માનને આવો એકવાર આપણે જોરદાર તાલીઓથી વધાવીએ. જી સર, હું દીપક જાની, ચીફ ફાયર ઓફિસર મહાનગરપાલિકા જૂનાગઢ મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા ગત વર્ષ 1 એપ્રિલ 2023થી 15 ડિસેમ્બર 2023 દરમિયાન કુલ 121 કોલ આવેલા રેસ્ક્યુને રિલેટેડ, જે પૈકી અમે 216 માનવ જિંદગી અને 89 પશુ પક્ષીઓનો અમે બચાવ કરેલ છે. તમામ જીવિત બચાવ કરે છે. આજે સન્માન થયું છે. હાજી 75મા પ્રજાસત્તાક દિન નિમિત્તે ગુજરાત રાજ્યના માનનીય ગવર્નર શ્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા જૂનાગઢ ફાયર ટીમનું સન્માન કરવામાં આવેલ છે. તારીખ 21 જાન્યુઆરી 2024ના દિવસે બિલખા મુકામે અરજણ બાપા સોદરવાનો જન્મદિવસ ઉજવાયો, જેમાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો અને બાપાની ઉંમરને ખૂબ નિરોગી રહે એવા ભક્તજનો આશીર્વાદ આપ્યા. Shri Ram, Shri Ram, Shri Ram, Jai Jai Rama. Shri Ram, Jai Jai Rama. Shri Ram, Jai Jai Ram, Bolo Shri Ram, Jai Ram, Jai Jai Ram. Shri Ram, Jai Ram, Jai Jai Rama. Shri Ram, Jai Jai Ram. Shri Ram, Jai Jai Rama. Shri Ram, Jai Jai Rama. Shri Ram, Jai Ram, Jai Jai Rama. Shri Ram, Jai Ram, Jai Jai Rama. Shri Ram, Jai Ram, Jai Ram, Jai Ram, Shri Ram, Jai Ram, Jai Jai Rama. Shri Ram, Jai Ram, Jai Jai Rama. Shri Ram, Jai Ram, Jai Ram, Jai Jai Rama. Shri Ram, Jai Ram, Jai
જન્મ જયંતિ નિમિત્તે ઉપસ્થિત થયા છે. તો સૌપ્રથમ ગુરુ પૂજન આરતી કરી કાર્યક્રમની શરૂઆત કરશું. लिया तो सब लिया सकल शास्त्रों वो वैसे ना